દ્વારકા જિલ્લામાં ફરી આવ્યો છે રાજકીય ભૂકંપ। જી હા, આજે જામકલ્યાણપુર તાલુકાના 7 સદસ્યો કોંગ્રેસમાં જોડાયા હતા। આ 7 સદસ્યો કોંગ્રેસમાં જોડાતા જામનગર લોકસભામાં કોંગ્રેસને ખૂબ મોટો ફાયદો પહોંચી શકે છે અને આ લોકસભામાં આ 7 સદસ્યો કોંગ્રેસમાં જોડાતા જામકલ્યાણપુર તાલુકા પંચાયત લઘુમતીમાં આવી જશે, કેમ કે જામકલ્યાણપુર તાલુકા પંચાયતમાં 24 સદસ્યોમાંથી આજે 7 સદસ્યો કોંગ્રેસમાં આવતા કોંગ્રેસનું કુલ 13 સભ્યોનું સંખ્યાબળ કોંગ્રેસનું થયું છે, જે આગામી સમયમાં ભાજપ પાસેથી કલ્યાણપુર તાલુકા પંચાયત આંચકી શકે છે અને આ સાથે જ કલ્યાણપુર તાલુકા પંચાયત ભાજપ શાસિત હોય કલ્યાણપુર તાલુકા પંચાયત ભંગાણને આરે પહોંચી ચૂકી છે। 7 તાલુકા પંચાયત સભ્યો અને ટેકેદારોએ આજે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરતા ભાજપ માટે લોકસભા અને હાલમાં હાઈકોર્ટના દ્વારકા વિધાનસભા બેઠક માટે પણ કપરા ચઢાણરૂપ સાબિત થઈ શકે છે। આ તમામ સભ્યો મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા હતા, જેના કારણે જામકલ્યાણપુર તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા મેળવવામાં સફળ રહ્યું હતું, પરંતુ આજે ફરી આ 7 સભ્યો અસંતોષના કારણે ફરી કોંગ્રેસમાં જોડાતા હવે કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સભ્યોની સંખ્યા કુલ 24માંથી 13 પર પહોંચતા ભાજપ માટે તાલુકા પંચાયત પણ આગામી સમયમાં ગુમાવી પડે તેવી નોબત આવી છે। કોંગ્રેસમાં જોડાયેલા સભ્યો ભાયાભાઈ માડવ, વજસીભાઈ વરુ, રીંભીબેન પીઠાભાઈ સુવા, વસીમા બાનો, ભીમા ડાભી, મણિબેન ડાભી, કુંવરબેન ડુઆ સદસ્યો કોંગ્રેસ છાવણીમાં જોડાતા હવે દ્વારકા જિલ્લામાં ભાજપ માટે લોકસભા બેઠક પણ રોમાંચક તબક્કે પહોંચી છે। ત્યારે હજુ પણ અમુક સભ્યો કોંગ્રેસના સંપર્કમાં હોવાની વાત આગેવાનોએ કરતા હજુ પણ આગામી સમયમાં ભાજપ માટે તકલીફરૂપ બને તો નવાય નહીં। આજરોજ અમારે 7 સભ્યો તાલુકા પંચાયતના કોંગ્રેસમાં જોડાયા છે અને અત્યારે તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી કોંગ્રેસની થઈ ગઈ છે અને ભારતીય જનતા પાર્ટી લઘુમતીમાં મુકાઈ ગઈ છે અને આવતા દિવસોમાં કલ્યાણપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની છાવણી બોડી બનશે એવી અમને ખાતરી છે। ખરેખર કંઈક કામની આશા એ માણસે કંઈક પણ કર્યું હોય તો આપણે પણ કંઈક આશા લઈને એ લોકો પાસે ગયા છે કે કંઈક પણ કરશું, ખેડૂતના કંઈક મુદ્દા હશે તો એનું નિરાકરણ આવશે, પણ ખરેખર એ બાબતથી કંઈ અમને ધ્યાનમાં લીધા નથી એ લોકોએ। તો અમને એવું થયું કે ભાઈ આપણે હવે ખરેખર અમારે એવું યોગ્ય નથી, તો અમે પાછા અમારી મૂળ જગ્યામાંથી વહી ગયા। તમે કેટલા સદસ્યો ફરી કોંગ્રેસમાં જોડાયા? અમે 7 જણા છીએ અત્યારે, તાલુકા પંચાયત સદસ્ય અમે 7 જણા છીએ અત્યારે। તમે ફરી કોંગ્રેસનો સાથ ચાલ્યો? કોંગ્રેસનો સાથ ચાલ્યો, પાછી જૂની જગ્યા હતી એ અમારી લીધી, એ લોકોએ કોઈ ધ્યાનમાં લીધું નથી, જે અમે ખરેખર ઈચ્છા હતી કંઈક પણ કરે એવી, પણ કંઈ થયું નથી એવું, એટલે અમે અમારી પાછી મૂળ જગ્યામાંથી આવી ગયા છીએ। તેની સ્થિતિ શું હશે? તાલુકા પંચાયતની સ્થિતિ અત્યારે એકદમ ક્લિયર છે ભાઈ, અમારા 13 સભ્ય છે અત્યારે, 13 સભ્યો ઓલરેડી ક્લિયર છે। પરિસ્થિતિ એવી હતી કે ખરેખર કે હાલ એવી પરિસ્થિતિ નહોતી તાલુકા પંચાયત, અત્યારે અમારું જબરજસ્ત જોડ વધી ગયું છે અને ઘણા બધા અમારા કોન્ટેક્ટમાં અત્યારે બીજા પણ સદસ્યો છે, તો અમને એવી આશા છે કે જે અમે આગળ વધતા કંઈક પણ પરિવર્તન કરશું, તાલુકા પંચાયતમાં ફેરફાર થશે।